વેલો હાડા કોઈ ઉઠ્યો તો બાબા આવું તો ટ્રેક્ટર વાળાને કીધો પણ રામ બાબા તૈયાર થઈ ગયો કમ્પ્લીટ બધો પર બાબા બરાબર ઠડકો માર મુસ્તફાનો ઠડકો માર સત્તર ભાઈનો ઠડકો માર અરમન ભાઈનો ઠડકો માર ઇમરાન ભાઈનો ઠડકો આખી ટીમ અમારી ગુજ્જુનો ઠડકો હઠાત તૈયાર થઈ ગયો હું ઓલો ટ્રેક્ટર વાળા કીધું આવ્યો છે કે નહીં મારો બેટો એનો ગોદડો પડી ગયો ઠડકો માર સત અલ્યા એ ગોદડો વખત જવાનું છે બાદરી બાબા જવાનું બાદરી હમણાં આવતો હશે ટ્રેક્ટર વાળા અને આ શું દીવથી મારા બેટો ઓલા ચાલુ રાખો છે કેમ પૈસા આવે છે એને ખબર નહીં પડતી હોય સાજિદ ને નિમરાન ને મારા બેટા મજા કર્યું મજા રોજ ભાઈ જો ગોમ એટલે મારે કરવું પડે એ તો મારો હાણો થોડી જો ચા પી પી આવું હમણાં મીડિયમ એટલે ચીડી ના બોલો હમણાં ટ્રેક્ટર વાળો આવતો છે પછી બીજી રાત છે કામ કરી લઉં મારો અરે હજી આપી છે જેટલી વાર લાગશે ભાઈ 4 કલાક થશે 4 કલાક 4 કલાક પાછા હટ કરો કચરો રાખવા જવાનું મોડું થાય રહ્યું છે બધા પઠાનો પંખો ઉપડાવા આવ્યો અલ્યા આ શું છે ને એ શું છે ચમ તમારે હરો છે આ ક્યાંનો છે? મારું છે તો મારી ઘરાટું કેમ નહીં રહેતા? હમું થાય છે ખબર ન પડતી દેખાતો નથી ટકા હું પલટી એક દાડા સુધી પલટી મારીશ પી પાસે. સારી પલટી મારીશ મારે બતાડ દે અરે ઓય Oh no! ये चाड़े નહીં લગાવ. चावी दे तू चावी दे तू वटवारो નો 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 तेरे नाम का कुत्ता पालो मारी आज फोड़ी जोशी. तू હોય તો આવીશ ને બારે તો આવીશ હોઈએ તું બોલ બોલ દાદી શું થયું કાકા હા તમે વાપસ આવવાના હો ને? જવાનું છે ટ્રેક્ટર આવી ગયું બારે કમ્પ્લીટ હતી બાપા તમે શું ખાખ દાશો? હું યાર રિક્ષા બગડેલ પડી છે નહીં બગડેલ છે. રિક્ષા હરખાય નહીં. આજ તો ગમે ત્યાં બારે જવાનું છે વાપા ફૂકા કાઢી નો હર કોઈ ગમે ઈ હોય હું એની રિક્ષાની ચાવી લઈને આવ્યો. હા ઈ તે રેડી કર્યો પણ રિક્ષા અમી થાશે તાન ને હવે કેમ કરશો? આપણે એવું કરો બે દિન ઉપાડી ફગોડી પણ રાવું પડશે ને બાબા બાદરી બાબા રાવું અને હરખો મારા હારા ખૂબ ખતરનાક મને વાગને ઢાક મારી. ઈ તું તો ટેન્શન બદલે આ તારે મેં જેટલો ખોરો ખાઈ ખાઈને તે ખર્ચું છે એક છે કોઈ ઉલાડી ના જાય ને એ તો ઉલાડવાની કોશિશ કરી પણ રિક્ષા થોડી ભારી હતી મારે એકલા જ ના ઉલાડ. ના ના ચાવી ઠોચી એને ઉલાડવો હતો ને આમ તો ઉલાડી દે. હું એમ ને વાહ શાબાશ તો મારું ખાવાનું વસૂલ છું હારો હેડે હવે હું આવું આ તમાકુ ભરવા જઈને નશો ચડે બાકા ચીકી બોલાવા પાછા એ બોબુ ભાજી ને બુધલા કાકા અમે મોજી કરીએ અમે પછતો રા હું ના ખવરાય આ તો કયો કયો કી હોતો તને હે સંપલ નથી પેલો એનાથી તમારે મારા છોકરા હજી જોતી હોય એક તો ભારી બાબા આવું અમારે મોડો થાય બસ રિક્ષા મેલી છે આ તું શું કરે બુધાલાલ ની પતા શું તમે નાતો પાડ્યો બુધાલાલ ને એવું ના ખબર તમે હજી નો ભણવા જવાની ઉંમર છે નશો કરો ખબર પડે છે કે નહીં કોણ ખાઈ ખાઈને ખર્ચું છે એકલો મારે બેઠે ડાબી લઈને ખાબી લઈને દારો છે 5 મેગીઓ બનાવીને ખાય છે બુલિયો પૂરો તો હજી બુધાલાલ ની પતા ઠોકે છે આ હું ખબર હજી તારે ભણવા જવાના દી છે કયો છે એટલે એ રિક્ષા ચમ બસો બસ મેલી છે ભાઈ ઉભો એ તું શાંતિ રાખ ભાઈ તું શાંતિ ચમ રિક્ષા બસો બસ મેલી ખબર નથી પડતી મારે જવું તો બાદરી બાબા આવી થાય ખબર ન પડતી દેખાતો નથી સવારનો 100 વાગે મેં ફોન કરીને ઓલે ટ્રેક્ટર વાળાને બોલાવ્યો ભાઈ મારે પૈસા છે તું શાંતિ રાખ ઉભો મને કેવા છે તું શાંતિ રાખ ભાઈ તને ખબર નથી પડતી મારે જવું આ મારું હાલ મારે જવું ભાઈ બાદરી બાબા 100 વાગે ટ્રેક્ટર વાળાને મેં ફોન કરીને કીધું કરો મારે પૈસા ઓલે લેશે રે ભાઈ તું પણ
ઉભો રહે અને તું કોલ તું કોને શેનો બેરો છે બાદરી બાબા મારે જાવું છે તને ખબર પડે રિક્ષા ભાઈ લે રહી તને પ્રેમથી કહું અલ્યા તું શાંતિ રે આ પણ કેમ દાડ્યું મારું શું કરું તાર રિક્ષા લેવી છે કે નહીં નથી લેવાની થાતી એ ભાઈ આ રિક્ષા શેઠી કાઢ ભાઈ રિક્ષા આ હમી કરવાળો છે તો આ રિક્ષાનો માલિક ક્યાં છો બોલાય એને. બોલાવો ગયા બોલે પરસીઓ વળી જો નાઈને આવ્યો તો કાકા ગાનું કાકા બોલાવાનું રિક્ષા તું અગિયાર રિક્ષાવાળા બોલાવી નાખ એટલે એ નબળા ઉતર આપણા બાની નથી હમણાં તારો બા હું દાવાનું પૂછું નથી દાવા દે, ઉતર તે તો હા સડાયો જો રિક્ષા વાળો બોલાય એમ ભાઈ જાકે બોલો બજો લઈને જો આપણે ખબર નથી બાજરી બાબાની રહી છે તમને 100 વાગે મેં ટ્રેક્ટર વાળાને ફોન કર્યો હતો ઘરનો કામે બધો મેં કર્યો હતો. એમ ભાઈ માજળો બોલો બજો ગમે એને જો માજળો તમારથી અડી કમ ને રે ભાઈ અડીખમ હોય તો આપણે જાવું કે નહીં ખેતરનું કામ કરવા વહેલો હોય એને બોલાવ્યો એ પછી ટ્રેક્ટર વાળો આવે ને તરિયા શું કરેલો છે ઉલા તારા ભાઈને મારી નવી રિક્ષા લાવી તો યો તો એવો બે માથાળો આ બાજુલો રહ્યો ઈ યા નહીં હોય મારા કામ છે થોડું. આરવા દુઆ ઓય કેમ ભાઈ આને માર્યો એટલે આને ખબર ઉભો રહે શાંતિ રહેશ તો ભાઈ મોટો વાત કરવા છે એટલે મારે દે 100 વાગે ભાઈ ટ્રેક્ટર વાળા મેં બોલાવ્યો બરાબર મારે જાવું બાજરી બાબા અને આને મારે બેટા વસો રિક્ષાને ઊભી રાખી હવે મારે કેમ જાઉં બગડ્યું જરીક ધક્કો કરીને આગળ ના કરે એટલે થવીને તો મેચી નહીં હોય કોઈ તમે મારો રસ્તા છે એમ કોઈ રસ્તો તમારો છે પણ તમને ખબર પડે કે નહીં ભાઈ રે કોઈને અલ્યા ખબર પણ એમને કોઈ નહીં મેચી હોય બગડી છે તો મેચી છે પણ એટલે એ તમારે સમજવું પડે કોકના ઘર કને ભાઈ ના મિલે તું એ શાંતિ રહે તું શાંતિ રાખ કાકા તમે શું વાટ જોવો છો આ પતરાને તો ઉપાડીને ફગડું ના દાડીએ તો ફેંચી જ ગયો એ ઉભો રહે એટલે શાંતિ રહે તું ઉભો રહે મને એટલે પણ એ તું ભૂલે તમારો હોમ છે ને હોમ કરે હા ચાલો બહાર આવો બહાર ખબર પડે બહાર આવો હે આ તો બેસી જાઓ ઘરમાં આપણે રિક્ષા અમે દીજીએ લઈને ઘેર જતા હતા ભાઈ બહાર આવો ખબર પડે માઈ કાંગલીઓ બહાર નીકળો એ ભાઈ આપણે બાદરી બાબાને પેલું શું કરશું બોલે 100 વાગે બોલાય તો હવે કુંપરો કે કાલ આવે કેમ કે આમ આજ તો થઈ ગયો મોડો આ તમારો થઈ ગયો રિક્ષા તો ઠાઠડી છે હવે શું કરો આની ચાવી હાથ કે માર પાસે છે કરશો તાಳು ના એમ ના કરાય કોની રિક્ષા ચાલુ અને આપણે ટ્રેક્ટર વાળા પહોંચો કે કાલ આવશે બરાબર આજ તો રિક્ષા વાળા તો પત્ર આપણે ઠોંચી પડે દાડો બગાડ્યો દાડો તમારા કાકા જઈને ગોદડો અડીને હુઈ જાવ અરે હુરે શું એટલે મને તો આખો દાડો હવે વડ્યો ના પરા નો ભાઈ મારી ચાવી એ લીધી છે આ બંકો લાવું દો ને તો હમણાં તારી ચાવી હમે પાછી આવી જાય એટલે એ ધોળમાં ધોયા હોય ભાઈ ચાવી આલ દે પરી પાસે ચાવી લાવો અલ્યા કાકા હા રોટવામાં ભૂલી ગયો ચોક પાડી હતી ના ગોતે હાલવી પડે ચાવી ને કે તને લાફડા આવશે મૂકવાય નહીં ગુંપા પછ ના તમારે કેવું પડશે કે મોજો ફડી જી લઈને આવે કાકા મોટો હુરવા આ પડી આ તારી બાપ આ તો કોણ છે ને આ પડી ને ચાવી લાવો ચાવી તાર ભાઈ મોટા નાળો આ કાકા ઉભા રહો મેં લીધી હતી હું આલી છું એટલે આપણે મને દાલવા છે ને ના પૂરા હું આલી જો હવે આ રિક્ષા હમી થઈ ગઈ છે બરાબર. એ કારીગરે કરી નાખી છે હવે લઈને આવ્યા તમે તમારે બોલાવો રેડી હવે પણ શું થાય યાર હવે તો મોડું થઈ ગયું છેલ્લા વાગે અલા તું પણ બુધાલા જો કે બોલ તો નતા રાડ્યું આને લાફડો તું ચીકણી તને સમજાવું કે ખાઈ ખાઈને ખર્ચો મેગીઓ ખાઈ જાય પોસ અલ્યા પણ મારો મને મારી બુધાલ